અને અમે સેવ કરતા હતા એની માટે. ફર્નિચર જાતે જોઈન કરવું પડે કેનેડા. કારીગર આવી ગયો છે ઘરે. મેડમ કેવું લાગે છે તમને? નાઈસ. પીહુ લાસ્ટ રોટી બનાવું છું તું બેટા? હા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છે ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. આજે થઈ ગયો છે ગુરુવાર 19 તારીખ. તો ચૈત્ર નવરાત્રિ. તો તમને બધાને ચૈત્ર નવરાત્રિની ઘણી ઘણી શુભકામનાઓ. મા અંબા મહાકાળી ખોડિયાર તમને બધાને તન મન ધન અને શાંતિથી રાખે. મા ચરણોમાં પ્રાર્થના. ડે 1 ઓફ નવરાત્રિ. અને જે લોકો અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. પીયુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હુલા હૂપ. હુલા હૂપ કરે છે પીયુબેન. હુલા હૂપ એક્સરસાઇઝ. ગુડ. તો સવાર પડી ગઈ છે અને અત્યારે તો માર્ચ બ્રેક જઈ રહ્યો છે. કેવો જાય છે માર્ચ બ્રેક તમારો? ગ્રેટ ગ્રેટ. સરસ સરસ. તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધું તે? તો શું કહેવાનું, બીજું કંઈ કહેવાનું છે? હેપી નવરાત્રી. હેપી ચૈત્ર નવરાત્રી. હેપી ચૈત્ર નવરાત્રી. તો મોર્નિંગ બ્રેકફાસ્ટ ને બધું પતી ગયું છે અને આજે નવરાત્રિના પહેલા દિવસે એક સરસ વસ્તુ ઘરે લાયા છીએ. શું લાયા છે રોનક? સોફા. નવા કાઉચ આપણા ઘરે લાયા છીએ. એટલે અમે છે ને અત્યાર સુધી પોતે પરચેસ કરીને લાયા હોય ને એવો એક જ હતો. અને કેવું પેલું ફૂટોન કે ને, તો બા આવ્યા હતા ત્યારે એ સુવામાં યુઝ કરતા હતા. બહુ સમયથી વિચારતા હતા કે કરવું છે. અને અમે સેવ કરતા હતા એની માટે. અને ફાઇનલી જે અમને જોઈતો હતો એટલા પૈસા હજુ નથી સેવ થયા, પણ બજેટમાં આવી જાય એવો લીધો છે એક નાનો કાઉચ. તો આજે કેમ કે અહીંયા કેનેડામાં જાતે એસેમ્બલ કરવો પડે, તો આપણે કરીશું. આજે જાતે એસેમ્બલ કરીશું. ઓ નાઈસ, કલર સરસ લાગે છે. હું છે ને થોડી સ્કેપ્ટિકલ હતી આ કલરમાં, પણ નાઈસ લાગે છે. આ છે ને એટલો બધો અનકમ્ફર્ટેબલ હતો ને કે બેસીએ ને તો બેક પેઇન થઈ જાય. જો ઇવન બી નથી રહેતું એવું થઈ ગયું હતું. ફર્નિચર જાતે જોઈન કરવું પડે કેનેડા. હા ભાઈ. અમે બેડ ને એવું બધું પણ જ્યારે લાયા હતા ને ત્યારે જાતે કર્યું હતું. હવે આજે સોફા, કેમ કે આ વાળો ફૂટોન એક અમે બાય કર્યો હતો અને એ એકદમ ઇઝી હતો. પછી પેલા વાળો જે બીજો હતો ને એ પપ્પા એ વખતે હતા, એટલે પપ્પા એને રોનકે થઈને કર્યો હતો. એની બુકલેટ છે કંઈક આવો બનશે. હું ઇન્સ્ટ્રક્શન વાંચીને મદદ કરું છું અને અમારા કારીગર કામ કરે છે. કેમ છો? કારીગર આવી ગયો છે ઘરે. એ 8 છે કે નહીં? ગુડ જોબ. પેલું નવું મંગાવ્યું હતું ને, વર્ક ઇન પ્રોગ્રેસ હે ને? શું ટૂલ બોક્સ લાવો. આમાં કઈ જરૂર છે યાર? ના, અહીંયા છે ઉપર. યુ નીડ ટૂલ બોક્સ પ્લીઝ. અને થેન્ક યુ. હું જાઉં છું લઈ આવું. કઈ છે મમ્મા? અંદર. હા જો અમારું નાનું બેબી બી બહુ હેલ્પ કરે અમને. વાહ. જો એક બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારા ઘરમાં હોવી જ જોઈએ, ટૂલ બોક્સ. તો બહુ તમને સારું રહે, ઇઝી રહે. આ જો મેજરિંગ ટેપ. ખબર નહીં યાર ઇઝી રસ્તો કેમ ના ફાવે. જો આ કેવી રીતે કરવાનું તો અહીંયાથી આમ લઈ અને અહીંયા આગળ માપી લેવાનું હોય કે ભાઈ. નહીં રોનક? હા કહો. હા.
ઇઝી ફાવે કે નહીં જો જોરદાર. વાહ, ક્યાં વાત છે? તાલિયા તાલિયા તાલિયા. મારું તો છું. ભાઈ કઈ ચા નાસ્તો જોઈએ છે તમને? આમ જુઓ ને હવે. સુગર પ્લીઝ. શુગર? ખાલી શુગર? યા ગરમ કરીને. ઓહ, આઈ નો એ શું હોય? પેડા. પેડા માંગે છે. દોલીરામના પેડા. શ્યોર, આપી દઈએ. ત્યાં નાના નાના હાથે મોટા મોટા કામ થઈ રહ્યા છે. હાય પીયુ. હાય. ન્યુ સોફો. ન્યુ કાઉચ. ઓ ન્યુ કાઉચ, સોરી. અમે સોફો કહીએ ભાઈ, તમે લોકો કાઉચ કહો. કાઉચિંગ. Yes. કાઉચ ઇન કેનેડા. ઓકે, ન્યુ કાઉચ. કેવું? ડન. ઓલ ડન? યા જો ભાઈ, નવો સોફો બની ગયો છે. મેડમ, કેવું લાગે છે તમને? નાઈસ. નાઈસ લાગે છે. વેરી બ્યુટીફુલ. અને હવે અમારે આ બધું કચરો અને ઇવન આ ફૂટોન બી બહાર નાખી દેવાનો છે. This is great કે એક માણસથી પગ લાંબો કરીને બેસે ટર્ન્સ લેવાના. યસ. જો હવે નવું ફર્નિચર લઈએ ને તો જૂનું નાખવાનું એ બી એક મોટું કામ છે. અમને એવું ખબર પડી કે અમે અહીંયા નીચે ના નાખી શકીએ અમારા ડમ્પસ્ટરમાં, એટલે હવે આ બધું અમે છૂટું કરીશું અને થોડું થોડું, કેમ કે આપણી પાસે તો નાની ગાડી છે એટલે થોડું થોડું લઈ અને જઈશું બીજે નાખવા. આવું છે ભાઈ. શું કેવું છે? કઈ તમારે કેવું છે રોનકભાઈ? તો ના કયું કોણે શાલીને જો લંચ ડિનર જે ગણો એ આજે મોડા ઉઠ્યા એટલે એવી રીતે ભેગું બનાવી રહી છું. રાસ રોટલી અમારે પીહુ બેનને કરવી છે તો અમે કરી રહ્યા છીએ અત્યારે. પ્લીઝ કોઈ મને એવી કોમેન્ટ ના કરશો કે બહુ નાની છે ને ના કરાવશો. હું નથી કરાવતી અને કરાવું તો બી વાંધો નહીં, કેમ કે બેઝિક જે સ્કિલ્સ છે ને કુકિંગ, ક્લિનિંગ, એ દરેક વ્યક્તિને આવડવી જોઈએ, નો મેટર વોટ. તો જો ઘણા લોકો મને આમ વિચિત્ર કોમેન્ટ કરે છે કે હું બહુ ક્રુઅલમાં છું, તો ના, હું મારા બાળકને આ બધું જ શીખવાડવા માંગુ છું કે જે એને જીવનમાં જરૂરી છે. ઓકે, તો અને આ વસ્તુ એની જાતે કરે છે, મારે કશું કહેવાની જરૂર નથી. પીહુ, લાસ્ટ રોટી બનાવું છું તું બેટા? હા. તો યુ આર ડુઈંગ યોર બેસ્ટ. ઓ ગોળ બનતી નથી પણ ટ્રાય કરું છું. ઇટ્સ ઓકે. રોટલી છે ને બેટા અડવાન નહીં, આમ એની જાતે ફરવી જોઈએ. ઓ યુ કેન ટ્રાય. થોડુંક આમ બહુ જ ભાર ના દઈશ, ઓછો ભાર આપ. નાઈસ. પછી આમ ફ્લિપ કરી હોય તો કરે ને. કરાય ને. ઊભી રાખ. વાવ. હવે જો આ બાજુ જાડી છે અહીંયા માં. જે જાડું હોય તો અહીંયા ભર લગાવવાનું. કોની માટે બનાવું છું? મમ્મા ડેડી માટે. બંનેને આપીશ. અડધી અડધી કરી. થેન્ક યુ. એટલે તો મોટી બનાવશું. બધી રોટલી બેટા બનાવી છે ને આટલી બધી મમ્માએ, એમાં મને સૌથી સરસ આ મીઠી લાગશે. થઈ ગઈ? મારી દીકરીએ બનાવી એટલે. થઈ ગઈ? થોડુંક અહીંયા જાડી છે, અહીં પાતળી કર. બહુ બહુ ભાર નહીં દેવાનો, તો આવું ભાર દઉં તો આવું થઈ જાય. તો ચાલો. ધીરે, હા ચાલે, પણ ધીરે ધીરે કર અહીંયાથી. ધીરે 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 ધીરે. ગુડ જોબ. યાર ઓલમોસ્ટ ગોળ થઈ ગઈ ભાઈ, જબરું. હવે શેકું છું હું. ઓકે, જો પીહુની રોટલી તૈયાર છે. પીહુ ઘી લગાવે છે. હે, ગુડ જોબ બેટા. થેન્ક યુ. મસ્ત. તો આવો રહ્યો આજનો અમારો દિવસ, ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ. તો આઈ હોપ તમને બધાને અમારા વિડીયો ગમતા હશે. જો ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કહેજો કે સોફો કેવો લાગ્યો અમારો. ડેડી કાઉચ. 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 ઓકે. તો ફરી મળે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.